અમારે આખો દિવસ બેસીએ ત્યારે માત્ર 500-600નો ધંધો થાય, એમાં ભાવ વધારો ચીક્યો એટલે મોંઘવારીના માળ ઉપર પડ્યા ઉપર પાટા જેવું છે આ તો. સરકારને એવું જ કહેવું છે કે સીએનજી ઓછું કરે કાં તો ઓલા ઉપર ભાડું વધારે. સીએનજીમાં છેલ્લા ઘણા સમયથી જે ભાવ વધારો છે તે સતત જોવા મળતો હોય છે, ત્યારે ફરી આજે અદાણી ગેસ છે તેમાં ₹4નો તોતિંગ ભાવ વધારો જોવા મળ્યો છે. આની જે સીધી અસર છે તે ઘણા રિક્ષા ચાલકો છે, જે સામાન્ય લોકો છે એની ઉપર સીધી અસર પડતી હોય છે. ત્યારે હાલ આપણે જે અમદાવાદના જે બોપલ વિસ્તારમાં જે સીએનજી પંપ છે ત્યાં છીએ. ત્યાં અહીંયા જે રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરવાનો ટ્રાય કરીએ કે શું નામ ભાઈ તમારું? નરેશભાઈ, આજે ફરી જે સીએનજી નો ભાવમાં જે વધારો છે સીધો ₹4નો જોવા મળ્યો છે, તેની સીધી અસર કેવી કરવાનું? વધતો જ રહેવું કરવાનું. તેની અસર કેવી પડે છે તમારા ઉપર? પડે તો ખરી ને, ધંધા હતા સર, નહીં તો મંદા ધંધા ચાલે. બરોબર, ધંધા તો કે છે જ નહીં. તો આજે ભાવ વધારો છે તેને લઈને શું કહેશો તમે? ભાઈને વાત કરીએ. શું નામ તમારું? પઠાણ આરીફ ખાન. હરીશભાઈ, આજે ફરી સીએનજી ના ભાવમાં વધારો જોવા મળ્યો છે, તેની અસર તમારા ઉપર કેવી પડે છે? પડે જ છે ને સર, ભાડા નહીં, કશું નહીં, વરસાદમાં લઈને જવાના એમને. બરાબર. સામે જે સીએનજી નો ભાવ તો વધે છે પણ સામે રિક્ષાના ભાડા છે ને તે યથાવત રહે છે, તેને લઈને શું કહે છે? એ જ છે, ₹10 એટલે ₹10, એમાંય કોઈ વધારો નહીં. પણ સામે સીએનજી નો ભાવ તો વધી રહ્યો છે. એ વધી રહ્યો છે, આજે ₹4 વધી ગયા, અમુક જગ્યાએ તો ₹5 વધી ગયા છે. ₹5 તો જે પ્રકારે તમે જોવો છો કે ભાવ જે રિક્ષાનો જે ભાડું છે તે યથાવત છે, પણ સાથે સાથે જે સીએનજી નો ભાવ છે તે વધતો રહે છે અને તેની ચોખ્ખી અસર લોકો પર દેખાતી હોય છે. ત્યારે હાલ આપણી સાથે એક અહીંયા ટેક્સી ચાલક છે, તેમને પણ વાત કરવાનો ટ્રાય કરીએ કે તેમને આની અસર કેટલી દેખાતી હોય છે, તેમને કેવી અસર પડતી હોય છે, શું છે જોઈ લઈએ. અહીંયાના એક આપણા ટેક્સી ચાલક છે, તેમને પૂછવાનો ટ્રાય કરીએ. શું નામ વડીલ આપનું? લાલજીભાઈ રબારી. લાલજીભાઈ, આજે ફરી જે સીએનજી નો ભાવ છે તેમાં ₹4નો વધારો જોવા મળ્યો છે, તેની તમને તમારા ધંધા ઉપર કેટલી અસર જોવા મળે છે? બહુ મોટી અસર પડશે. તો કેવી અસર? આટલો બધો ભાવ વધારો એટલે બહુ પેલો એ કહેવાય એમ. ₹4 એટલે હમણાં કન્ટિન્યુઅસ તો વધે જ જાય છે ભાવ. એનું કોઈ પેલું એ તો છે જ નહીં નિરાકરણ. તો સામે જે ટેક્સી ચાલકોનો જે મીટરનો જે ભાવ છે કે જે એ યથાવત રહેતો હોય છે અને ભાવ સતત વધે છે, તો કેટલી અસર તેની દેખાય છે? અસર તો સાહેબ થાય ને, બધી રીતે થાય. ભાવ વધારો મળે નહીં, આ લોકો ભાવ વધારે જાય, અમને કઈ બેનિફિટ થાય નહીં. અમારો તો જે સ્ટેટસ છે એનું એ જ રહેશે, એમાં કોઈ ફરક અત્યાર સુધી પડ્યો નથી કે પડવાનો છે બી નહીં. એટલી બી ખબર જ છે કે કોઈનાથી કંઈ આમાં થવાનું છે નહીં. સરકાર સામે ગમે તેટલી ફાઇટ કરો કે ના કરો, એનો કોઈ અસર ઇફેક્ટ પડશે જ નહીં. કુળાજી, સીએનજી ના ભાવમાં જ ફરી વધારો ₹4નો જોવા મળ્યો છે, તેની સીધી અસર તમને તમારા ધંધા ઉપર કેવી પડે છે? ધંધા પર અસર તો સાહેબ પડે જ ને, કારણ કે એનો મોંઘવારીનો માળ એક તો નડે, ધંધો છે નહીં બરોબર, ઓનલાઈન બહુ ચાલે છે, ઓનલાઈનના હિસાબે ભાડા આવતા નથી, બીજું કે રનિંગ ધંધો મળતો નહીં. અમારે આખો દિવસ બેસીએ ત્યારે માત્ર 500-600નો ધંધો થાય, એમાં ભાવ વધારો ચીક્યો એટલે મોંઘવારીના માળ ઉપર પડ્યા ઉપર પાટા જેવું છે આ તો. સીએનજી નો ભાવ તો વધે છે પણ સામે જે ભાડું છે તે યથાવત છે, તેનો ભાવ યથાવત એ નહીં જ છે, તો એની કેટલી અસર જોવા મળે? ભાડાની અછત તો બહુ જ જોવા મળે છે સાહેબ, કારણ કે ઓનલાઈનમાં 12 થી 13 ભાડું આવે બરોબર. ગવર્મેન્ટે અત્યારે નોર્મલી ભાડું ₹20 મિનિમમ કરેલું, પણ કસ્ટમર આપતા નથી. કસ્ટમર એવું કહે છે કે ભાઈ 12-13 ઓનલાઈન મળે છે, તો અમે તમને ₹20 ના આપીએ. અને રનિંગ ધંધો કરવા જઈએ તો રનિંગમાં 10 થી 20 ભાડું ચાલે છે, તે કે ઇસ્કોનથી ઘુમા સુધીનું ₹20 ભાડું ચાલે, એમાં અમારો ઘર કેવી રીતે ચાલે? એક સામાન્ય લોકો છે ને તે પોતાની રિક્ષા હોય કે ગાડી હોય, સીએનજી ગાડી પ્રિફર કરતા હોય કે જેનાથી અમને સસ્તું પડે, પણ સામે હવે તો જે સીએનજી ના ભાવ છે તે પેટ્રોલ ડીઝલ જેટલા જ ઓલમોસ્ટ થઈ ગયા છે, તો શું કહેશો એને લઈને? તો સીએનજી અને પેટ્રોલ બે સેમ જ છે સાહેબ. અત્યારે પેટ્રોલ ગણો સીએનજી ગણો, માર તો નડવાનો જ છે બધાને મોંઘવારીનો. રિક્ષાવાળાને નડે, ગાડીવાળાને નડે, પણ લોકોને એવું છે કે ભાઈ ચાલે છે, ચલો આપણો ધંધો થતો નથી, આપણે ધંધો તો ઘર તો ચલાવવું પડે ને. ભાઈ, સીએનજી નો ભાવ આજ ફરી ₹4 વધ્યો છે, તો તેની સીધી અસર તમને ધંધા ઉપર કેવી પડે છે? ધંધામાં એવું છે કે ઓલા ઉબેરમાં રેપિડોમાં ભાડા વધતા નથી એટલે સીએનજી મોંઘું પડે છે અને કિલોમીટરે ₹10 ને ₹8 એવી રીતે આપે છે. એટલે ભાડામાં હમણાંથી કંઈ ઓછું ભાડું આપે છે, સીએનજી વધતો જાય છે, એટલે કંઈ ધંધામાં મંદી જેવું જ છે મૂળ, એવી વાત છે. તેની ધંધા પર કેટલી અસર પડે ભાવ વધે? ધંધામાં કીધું ને કિલોમીટરે ₹10 આપે છે, અહીંથી ધારો કે માનો કે અહીંથી ગાંધીનગરનું ભાડું ₹300-400 આપે છે, એટલે એવી રીતે પોસાય નથી. સરકારને શું કહેશો ભાવ વધારા?
સરકારને એવું જ કહેવું છે કે સીએનજી ઓછું કરે કાં તો ઓલા ઉપર ભાડું વધારે, બીજો કોઈ પ્રશ્ન નથી, તો કંઈક નિકાલ આવે. સીએનજી નો ભાવ અને પેટ્રોલ નો ભાવ લગભગ પેટ્રોલ ડીઝલ સરખો થઈ ગયો છે. બરાબર. તો લોકો સીએનજી એટલા માટે વાપરતા હોય છે સસ્તું પડે, ધંધો કરતા હોય કે રોજિંદા જીવનમાં સીએનજી સસ્તું પડે. તેને લઈને શું કહેશો? સીએનજી નો ભાવ ઓછો તો પેલા પેટ્રોલ જેટલો થઈ ગયો છે એના કરતા પેટ્રોલની ગાડી લાવી તો સારું એમ. એટલે સીએનજી નો ભાવ ઓછો થાય તો સારું, તમારા ધંધામાં રેગ્યુલર જે દિવસ ચાલતો એમ થઈ જાય. રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો સાથે વાત કરતા આપણે જોઈ શકીએ છીએ કે લોકોને જે એમનો ધંધો છે તેના ઉપર જે ભાવ વધારો છે તેની સીધી અસર જોવા મળતી હોય છે. જે ટેક્સી ચાલકો છે, જે રિક્ષા ચાલકો છે, તેમનું ચોખ્ખું કહેવું છે કે જે સીએનજી નો ભાવ સતત વધી રહ્યો છે તે પેટ્રોલ અને ડીઝલની કમ્પેરમાં જ એટલો સરખો થઈ રહ્યો છે. આના કરતાં તો જો અમે પેટ્રોલ ગાડી વાપરીએ તો સસ્તી પડે. જે સીએનજી ગાડીઓ છે તેમાં એવરેજ તો મળે છે, પણ જો સતત આટલો ભાવ વધારો થતો રહેશે તો પેટ્રોલ અને સીએનજીની જે કમ્પેર છે તે એક સરખી કરવામાં આવી રહી છે. આની જે અસર છે તે સીધી તેમના પોતાના ધંધા પર જોવા મળતી હોય છે. સાથે સાથે જે તેમને રિક્ષાનો જે ભાડાનો ભાવ છે તે તો યથાવત રહે છે. જે ટેક્સી ચાલકો છે તેમનું બી જે ઓલા ઉબેર કરતા હોય તેમનો જે ભાવ છે તે સરકારે યથાવત રાખે છે, પણ સામે જે સીએનજીનો જે ભાવ છે તે સતત વધારો કરી રહી છે, જેની સીધી અસર તેમના પોતાના ધંધા ઉપર જોવા મળતી હોય છે. અમારે આખો દિવસ 80,000 માં 500-600 નો ધંધો થાય, એમાં ભાવ વધારો ચીક્યો એટલે મોંઘવારીના માળ ઉપર પડ્યા ઉપર પાટા જેવું છે આ તો. સરકારને એવું જ કહેવું છે કે સીએનજી ઓછું કરે કાં તો ઓલા ઉપર ભાડું વધારે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.